પહેલાં તો એ વ્યક્તિને આપણે ઠંડી જગ્યાએ લઈ જવી જોઈએ, છાંયડામાં લઈ જવી જોઈએ. જો રોડ ઉપર કે આવી કોઈ ઘટના બને તો વ્યક્તિને છાંયડામાં લઈ જાઓ, કોઈ ઠંડી જગ્યાએ લઈ જાઓ. શક્ય હોય તો એને પંખાની નીચે રાખો. જો એસીની સગવડ હોય તો એસીમાં એ વ્યક્તિને લઈ જવી જોઈએ. એ વ્યક્તિના કપડાં જો ફિટ હોય તો કપડાં ઢીલા કરી દેવા જોઈએ. એ વ્યક્તિને જમીન પર ડાયરેક્ટ ના સુવાડવો જોઈએ. બને ત્યાં સુધી એને એની નીચે કોઈ ગાદલું કે એવું કંઈ હોવું જોઈએ, કારણ કે ઘણીવાર જમીન પણ ગરમ હોય છે. તો આ વ્યક્તિને આ રીતે તમે ઠંડી જગ્યાએ લઈ જાઓ, સુવાડી દો અને તરત જ એના શરીર ઉપર તમે ઠંડા પાણીના પોતા મૂકવાના ચાલુ કરી દો. તમે એના માથા ઉપર, હાથ ઉપર, પગ ઉપર, પેટ ઉપર, એના બગલમાં બધી જગ્યાએ ઠંડા પાણીના પોતા મૂકવાના ચાલુ કરો. અને જો બરફની સગવડ હોય, આઈસ પેકની સગવડ હોય તો એના માથા ઉપર આઈસ પેક મૂકો, બરફ મૂકો. એના શરીર પર તમે પાણીનો છંટકાવ પણ કરી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતું શરીર ગરમ થઈ ગયેલું હોય, લૂનો શિકાર બનેલી હોય, તો એના શરીર પર તમે ઠંડા પાણીનો છંટકાવ કરી શકો છો. ઇવન પાણીનું ટબ હોય, એ પાણીના ટબમાં પણ એ વ્યક્તિને ઠંડા પાણીથી ભરેલા ટબમાં પણ તમે સુવાડી શકો, એનું માથું બહાર રહે એ રીતે. અને એ વ્યક્તિનું શરીરનું ટેમ્પરેચર બને ત્યાં સુધી જલ્દી નીચે લાવવા માટે પ્રયત્ન કરો. એટલે ઠંડા આઈસ પેક છે, ઠંડા પાણીના પોતા, આ એના માટે બહુ જ પ્રાઇમરી જરૂરિયાત છે. જો વ્યક્તિ ભાનમાં હોય અને એ પાણી અથવા લીંબુનું શરબત કે એવું લઈ શકે એવું હોય તો ચોક્કસ એને થોડી થોડી વારે પાણી પીવડાવવા પ્રયત્ન કરો, થોડી થોડી વારે લીંબુ શરબત પીવડાવવા પ્રયત્ન કરો. જો એ વ્યક્તિને ઉબકા કે ઉલટીનું સેન્સેશન થતું હોય તો તમે પાણી કે લીંબુનું શરબત આપવાનું બંધ કરો. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે આવું બેભાન જેવી વ્યવસ્થામાં હોય અને તમે પાણી કે લીંબુ શરબત આપશો તો એ એસ્પિરેટ કરવાના ચાન્સીસ રહેશે, એના ફેફસામાં જવાના ચાન્સીસ રહેશે. એટલે વ્યક્તિને ઠંડી જગ્યાએ રાખી અને ઠંડા પાણીના પોતા આઈસ પેક કરવા એ બહુ જ અગત્યના છે. જ્યારે અમારી પાસે કોઈ આ રીતે દર્દીને લઈને આવે ને એને જ્યારે ભાન નથી હોતું તો અમે એવા વખતે દર્દીને બોટલ પણ ચડાવતા હોય છે. જ્યારે એને ગ્લુકોઝની બોટલની જરૂર હોય છે ત્યારે એને નસ દ્વારા ગ્લુકોઝની બોટલ, સલાઈનની બોટલ પણ અમે આપતા હોઈએ છીએ.